છો રાજકોટ? રાજકોટના લોકોના હૃદય પર છેલ્લા 25 વર્ષથી જે રાજ કરી રહ્યું છે એવું રાજ મંદિર एक जैसा हाल तेरा मेरा इश्क है मिसाल तेरा मेरा बहने लगे અને મારી સાથે છે રાજ મંદિરના ઓનર વિશાલભાઈ રૂઘાણી કે આપણે એમને જ પૂછીએ કે આ છેલ્લા 25 વર્ષની જર્ની ક્યાંથી શરૂ થઈ હતી અને આજે ક્યાં પહોંચ્યા છે. કેમ છો વિશાલભાઈ? બસ મજામાં. સૌથી પહેલા તો એ કે રાજ મંદિરની શરૂઆત કઈ રીતે કરવામાં આવી હતી? રાજબંધની શરૂઆત 1998 માં આપણે ફૂડ કાર્ટથી સ્ટાર્ટ કરી. અચ્છા, અને એ ફૂડ કાર્ટ સૌથી પહેલા ક્યાં હતો? વિરાણી સ્કૂલ પાસે. ઓકે, તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમને એવું આઈડિયા કેમ આવ્યો કે મારે આ શરૂઆત કરવી છે? મતલબ આઈડિયા કોઈ પ્રેરણા મળી હોય કે કોઈ? ફાસ્ટ ફૂડ કલ્ચરમાં પહેલાથી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હતા હું ને પપ્પા પહેલાથી જ. ઓકે, એટલે કંઈક ફાસ્ટ ફૂડ માટે કંઈક નવીન લેવાનું હતું એટલે હોટડોગ, બર્ગર, પીઝા તેવી બધી વસ્તુ સ્ટાર્ટ કરી. ઓકે, તો જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમારી જે સ્ટ્રગલ લાઈફ હતી તો એના વિશે થોડી વાત કરો. 98 માં શરૂ ત્યારે તો બહુ નાના પાયે ચાલુ થયું. બે જ આઈટમથી સ્ટાર્ટ કર્યું હતું અને હું ને ફાધર બે જ જણા હતા. ત્યારે શું બે આઈટમ? હોટડોગ અને બર્ગર. પછી પબ્લિક પર બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો આપણને ધીમે કરતા. 2007 માં આપણે શોપમાં આવ્યા. ઓકે, 2012 માં બીજી શોપ લીધી. પાછું 2 માળનું શોપ ચાલુ. એટલે જે આ સ્ટ્રગલ લાઈફ છે કે જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે કેવી તકલીફો તમને પડી હતી? નોર્મલ તકલીફ હતી પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો રાજકોટની પબ્લિકનો એટલે બધી વાંધો નથી થયો. અને જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમારી આર્થિક પરિસ્થિતિ કેવી હતી? ત્યારે તો મને બહુ સારી પરિસ્થિતિ નથી ત્યારે. હા, તો ત્યારે તમને આર્થિક રીતે કોઈનો સપોર્ટ રહ્યો હતો કઈ રીતે? પણ એવી જરૂર નથી પડી મેડમ. કામ કરતા ગયા સ્ટે બાય ડે વાંધો નથી આવ્યો ત્યારે. ઓકે, જ્યારે તમે બર્ગર અને હોટડોગ બે જ વસ્તુ સેલિંગ કરતા હતા તો એની પ્રાઇસ શું હતી ત્યારે? ત્યારે તો બહુ નોમિનલ પ્રાઇસ ₹8 અને ₹10 હતી. ઓકે, અને આજે ક્યાં છો તમે? આજે છે ₹80, ₹90. ઓકે, સીધું આટલો ભાવ વધારે. ઘણા 25 વર્ષમાં ધીમે કરતા. ઓકે, અત્યારે જે બ્રાન્ચ છે એના વિશે થોડી ઘણી વાત. આ બ્રાન્ચ 2 ફ્લોરની છે આપણે અને અમારી સાથે 22 માણસો કામ કરે છે. ઓલમોસ્ટ અમે 60 પ્રોડક્ટ વેચીએ છીએ અત્યારે. ઓકે, હોટડોગ, બર્ગર, પીઝા, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચીસમાં લોટ્સ ઓફ વેરાયટીઝ. અને આ જે શરૂઆત કરી હતી ઈ ક્યારથી કરી હતી? મતલબ શોપના 2007 માં. 2007 માં. તો ત્યારે તમે શોપ શરૂઆત કરી હતી તો ત્યારે કોઈ સ્ટ્રગલ કે એવું કંઈ? ત્યારે પણ સ્ટ્રગલિંગ ટાઈમ હતો મેડમ. ત્યારે શોપ આખું અલગ જ હતું રેસ્ટોરન્ટ. ત્યારે કલ્ચર આખો અલગ હતો. ધીમે ટ્રેન્ડ આખો ચેન્જ થયો. ડે બાય ડે પબ્લિસિટી થઈ. અને અત્યારે પર ડે કેટલા લોકો મતલબ ફૂડ ઝોન ની વિઝિટ કરતા હશે? એવરેજ 800 થી 1000 જણા પબ્લિક આવે છે રોજ ડેઈલી. અને આમ જોઈએ તો ઓલ ઓવર એક મહિનામાં કેટલું થતું હશે પબ્લિક? 25 થી 30,000 પબ્લિક આવે છે. અને હવે આગળનો મોટિવ શું છે? બસ સારી ક્વોલિટી આપી કસ્ટમરને. એટલે એમાં તમે જે વાત કરી એમ કે ફૂડ સ્ટોલ માંથી આવી રીતે તમે ફૂડ ઝોન બનાવ્યું આખું, તો આગળ કઈ મોટિવ? બસ આ સ્ટાર્ટ રાખવું છે, સરસ હેન્ડલ કરવું છે.